યોગાચાર્ય અવતાર શિવ. ડૉક્ટર દુર્ગા જોશી. ભગવાન શિવ પ્રકૃતિને વશમાં કરીને રહે છે. સંપૂર્ણ સૃષ્ટિ તેના વશમાં છે. આથી તે શિવ કહેવાય છે. શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ અને નિસ્પૃહ છે. તેઓ પોતાની સર્વજ્ઞતાથી તૃપ્ત અનાદિ બોધ છે. સ્વતંત્રતાથી યુક્ત થવાને કારણે તેઓ પ્રકટ શક્તિયુક્ત છે. તેના માનસ ઐશ્વર્યને કેવળ વેદ જાણે છે. હિમાલય શિવજીને અતિ પ્રિય છે. હિમાલયની સમીપે શિવજીના મિત્ર કુબેરની દિવ્ય અલકાનગરી છે. ત્યાં શિવજીનું વટવૃક્ષ પણ છે. શિવજીની તપોભૂમિ યોગીઓ દ્વારા સેવિત તથા અત્યંત ઉત્તમ તેમજ મોક્ષની ઈચ્છા કરનારાનું ઘર છે. મહાયોગી શિવભક્ત સનક, સનંદન વગેરે તેમની સેવાઓમાં તત્પર રહે છે. તેઓ ભસ્મ લેપ કરીને તપસ્વીઓનું વેશ ધારણ કરે છે. સમાધિમાં સ્થિત શિવનું ધ્યાનસ્થ ચિત્ર જોઈએ તો જમણી જંઘા પર ડાબો પગ રાખીને કોણીથી નીચેની ભુજા પર રુદ્રાક્ષ ધારણ કરીને તર્ક મુદ્રામાં સ્થિત છે. પ્રત્યેક યુગમાં યોગાચાર્યના બહાને શિવના જે અવતાર તથા તેના શિષ્યો થયા છે તેના કેટલાક નામ જાણીએ. યુગ પ્રથમ યોગેશ્વર મહામુનિ શ્વેત. યોગ ધ્યાન યોગ. શિષ્યો શ્વેત, શ્વેતશીશ, શ્વેતાશ્વ, શ્વેતલોહિત. દ્વિતીય યુગ સુતાર યોગીશ્વર, ધ્યાન યોગ. શિષ્યો દુંદુભી, શતરૂપ, કૃષિક, કેતુમાન. યોગેશ્વર સમીપ મદન, ધ્યાન યોગ. શિષ્યો વિશોક, વિશેષ, વિપાય, પાપનાશન. ચોથો યુગ યોગેશ્વર સુહોત્ર, ધ્યાન યોગ. શિષ્યો સમુખ, દુર્મુખ, દુર્દુમ, દુર્તિક્રમ. પાંચમો યુગ યોગેશ્વર કંક, મહાયોગી. યોગ સાધના. શિષ્યો સનક, સનાતન. છઠ્ઠો યુગ લોગાક્ષી યોગેશ્વર. નિવૃત્તિ માર્ગ યોગ અર્થાત સંન્યાસ યોગ. શિષ્યો સુદામા, વિરજ, સંજય, વિજય. આ પ્રકારે અલગ અલગ 28 યુગ છે. તેમાં વિવિધ પ્રકારના યોગેશ્વર, વિવિધ પ્રકારના યોગ અને વિભિન્ન શિષ્યો છે. વૈવસ્વત મન્વંતરના પ્રત્યેક દ્વાપરમાં થનારા પરમાત્મા યોગેશ્વર શિવજીએ પોતાના તપસ્વી અવતારોનું વર્ણન કર્યું છે. પ્રત્યેક કલિયુગના આરંભમાં યોગેશ્વરના અવતાર કયા છે. પ્રત્યેક યોગેશ્વરના અવતારમાં તેના ચાર પુત્ર કે શિષ્યો કયા છે. જે યોગ માર્ગને વધારનાર મહાશિવ તથા અવિનાશી કહેવાયા છે. 28 દ્વાપરોમાં તેની સંખ્યા 112 કહેવામાં આવી છે.